ચાલો તો આજે આપણે કરવાના છે ઇવેલ્યુએશન ક્રાઇટેરિયા કયા કયા છે ગ્રુપ ડિસ્કશનની અંદર, બરાબર છે. તો જ્યારે પણ ગ્રુપ ડિસ્કશન આપણે કરીએ છીએ તો આપણે ઇવેલ્યુએશન કેવી રીતે થાય છે ને, બરાબર છે, એના આધારે પણ આપણે કેટલીક જે ક્વોલિટીઝ છે, બરાબર છે, એક ઇન્ડિવિજ્યુઅલની અંદર આપણી અંદર એને કેવી રીતે મેન્ટેન કરવાની છે કે કેવી રીતે શીખવાની છે, બરાબર છે. તો જો ઇવેલ્યુએશનના ક્રાઇટેરિયા આપણને ખબર હોય ને તો આપણે એ કરી શકીએ છીએ, બરાબર છે. હવે જ્યારે પણ કોઈ પાર્ટિસિપન્ટને આપણે ઇવેલ્યુએટ કરવાના હોય, બરાબર છે, તો સામે જે પેનલ બેઠેલી છે, બરાબર છે, એના પર્સપેક્ટિવ્સ કેવા કેવા હશે, બરાબર છે. એ લોકો કઈ કઈ વસ્તુને વધારે કન્સિડર કરશે કે તમારે પણ એક એઝ અ ઇન્ડિવિજ્યુઅલ તમારે પણ કઈ કઈ ક્વોલિટી મેન્ટેન કરવાની છે ને એ આજે આપણે શીખવાના છે, બરાબર છે. તો એક ઇન્ડિવિજ્યુઅલની પાસે કઈ કઈ કમ્પિટન્સીસ છે, બરાબર, એનામાં કઈ કઈ ક્વોલિટીઝ છે, એને આપણે અહીંયા શું કરીએ છીએ કે આપણે એ ડેમોઝ આપીએ છીએ, વન ટાઈપ ઓફ કે મારી પાસે આટલી આટલી ક્વોલિટીઝ છે જ, બરાબર. તો એમાં કઈ કઈ વસ્તુ આપણે ઇવેલ્યુએટ કરી શકીએ. જો તમે એઝ અ જજ આ વસ્તુ ઇવેલ્યુએટ કરતા હોય તો એમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું, અને તમે એઝ અ પાર્ટિસિપન્ટ જો કોઈ જીડીમાં પાર્ટિસિપેટ કરો છો તો તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યાં સૌથી વધારે ઇવેલ્યુએશન કરવા માંગે છે, બરાબર. તેમાં પહેલું છે કન્ટેન્ટ. કન્ટેન્ટ એટલે તમે જે પણ બોલો છો, જે ઇન્ફોર્મેશન તમે આપો છો, બરાબર છે, એ ઇન્ફોર્મેશન તમારી પાસે કેવી છે, બરાબર છે, કયા લેવલની તમારી પાસે ઇન્ફોર્મેશન છે, બરાબર છે, એ વસ્તુ અહીંયા આપણે કહીશું એને કન્ટેન્ટ. તો ડ્યુરિંગ ધ ગ્રુપ ડિસ્કશન તમે કયા કયા પર્સપેક્ટિવ જે છે અહીંયા કન્સિડર કરવામાં આવે છે. એક તો રેલેવન્સ છે, બરાબર છે, એ ટૉપિકની સાથે તમે જે પણ ઇન્ફોર્મેશન આપો છો એ સુસંગત છે કે નથી એ વસ્તુ ચેક કરવામાં આવે છે. અને બીજી વસ્તુ કે એની વ્યાપકતા કેટલી છે, એનું કોમ્પ્રિહેન્સિવનેસ કેટલું છે, બરાબર છે, એ ખરેખર એની સુસંગતતા કેટલી છે, એની અંદર કેટલું અહીંયા આપણે એને વધારે ડિસ્કસ કરી શકીએ કે કેટલી ઓછી માત્રામાં કે કેટલી વધારે માત્રામાં અહીંયા એને આપણે ડિસ્કસ કરી શકીએ, બરાબર છે. એના પછી અહીંયા બીજી એક વસ્તુ તમે કરી શકો કે જ્યારે પણ તમને જીડીની અંદર કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો, કોઈ પ્રોબ્લેમ હોય, બરાબર, તો તમે એ કહી શકો છો, તમે ક્વેશ્ચન પૂછી શકો છો, બરાબર, એઝ અ પાર્ટિસિપન્ટ. હવે અહીંયા બીજી વસ્તુ છે કે જ્યારે પણ જે પાર્ટિસિપન્ટ છે, બરાબર છે, એ જ્યારે ગ્રુપ ડિસ્કશન કરતો હોય કે પોતાની આઈડિયા કહેતો હોય, બરાબર છે, તો એની પાસે એનું જે ઇન્ફોર્મેશન છે, બરાબર છે, એ કદાચ એવું થાય કે બોલતા બોલતા એ અચકાઈ જાય, ત્યાં તો પછી એ ભૂલી જાય, વિચલિત થઈ જાય, બરાબર, ડેવિએટેડ એટલે કે વિચલિત થઈ જવું, બરાબર છે. તો એની અંદર કેવું છે કે જે કન્ટેન્ટ છે ને એ કન્ટેન્ટની અંદર એને બહુ બધી વસ્તુ ખબર છે, બરાબર છે. તો એ આપણે એવી માન્યતા ધારી લઈએ કે ભાઈ એને બહુ બધો કન્ટેન્ટ ખબર છે પણ એ ભૂલી ગયો છે કે પછી એ ડિસ્ટ્રેક્ટ થઈ ગયો છે, બરાબર છે. તો અહીંયા એને ફરીથી આપણે ઇવેલ્યુએટ કરી શકીએ છીએ, બરાબર છે. એટલે જો તમે ડિસ્ટ્રેક્ટ થઈ જાઓ, બરાબર છે, તમે ડેવિએટ થઈ જાઓ તો તમારી પાસે જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશનને તમારા સેકન્ડ રાઉન્ડની અંદર તમે કહો, બરાબર, તમારો ફરીથી જ્યારે વારો આવે છે ત્યારે તમે કહો, ઓકે. જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ રેલેવન્ટ હોવો જોઈએ, બરાબર છે. જે એક્ઝામિન કરે છે જે પણ પેનલ બેઠેલી છે, બરાબર, એ ટૉપિકની અંદર કેટલી ઊંડાઈ છે, જે પણ આપણે બોલીએ છીએ, બરાબર છે, એ કેટલી ડિસ્ટિંક્શન છે એની અંદર, એ બધી જ વસ્તુ ચેક કરે છે. એના પછી નેક્સ્ટ છે એનાલિટિકલ સ્કિલ. એનાલિટિકલ સ્કિલ તમે જે પેનલ બેઠેલી છે, બરાબર છે, એ પેનલને એટલો બધો ઇન્ટરેસ્ટ હશે કે તમને કયા કયા ફેક્ટ્સ ખબર છે, તમારી પાસે કઈ કઈ ઇન્ફોર્મેશન છે, બરાબર. જે ટૉપિક છે એ ટૉપિક રિલેટેડ તમારી પાસે જે ઇન્ફોર્મેશન છે કેટલી ડેપ્થ છે એની અંદર, એ બધી જ વસ્તુ એ લોકો ચેક કરશે, બરાબર છે. એની સાથે સાથે એ લોકો એ પણ ચેક કરશે કે તમે એ લોકો કદાચ વચ્ચે વચ્ચે તમને ક્વેશ્ચન બી પૂછી શકે કે કેમ, કેવી રીતે, બરાબર. એટલે જે પણ અહીંયા ટૉપિક છે એ ટૉપિક રિલેટેડ તમને અહીંયા ક્વેશ્ચન પૂછવામાં પણ આવી શકે, બરાબર છે. એટલે તમારી પાસે પૂરતી ઇન્ફોર્મેશન રાખો એટલે જ્યારે પણ તમે
ગ્રુપ ડિસ્કશન કરો છો તો જે પાર્ટિસિપન્ટ છે પાર્ટિસિપન્ટ એકદમ એક્ટિવ રોલ અહીંયા પ્લે કરવાનો છે, બરાબર છે. બધી ઇન્ફોર્મેશન અહીંયા પ્રોવાઈડ કરવાની છે, ઓપિનિયન્સ જે છે તમારા એ આપવાના છે, બરાબર છે. એટલે આવું ક્યારે થાય કે જ્યારે કોઈ કેસ સ્ટડીનો વિષય હોય ને, બરાબર છે, ત્યારે સૌથી વધારે અહીંયા અલગ અલગ વેથી તમને શું કરવામાં આવે છે કે ઇવેલ્યુએટ કરવામાં આવે છે, બરાબર. જે એનાલિટિકલ સ્કિલ છે એ સામેવાળી વ્યક્તિમાં બહુ હોય છે, એટલા માટે એ વસ્તુનું ધ્યાન રાખવું કે તમારી પાસે જે પણ ઇન્ફોર્મેશન છે ને એ પૂરતી છે. જો અધૂરી હોય ને પછી તમે એવું કે મને હવે આગળ ખબર નથી, તો એમાં પોઈન્ટ ઘટવાની શક્યતા છે. જે અધૂરી હોય ને તો એમાં તમે એવું કહી શકો કે મને જેટલું ખબર છે ને એ પ્રમાણે આની અંદર આટલી વસ્તુ છે, મને આટલી ઇન્ફોર્મેશન છે અહીંયા સુધીની, બરાબર. હવે આગળની જે વસ્તુ છે એ મારે હવે જાણવાની જરૂર છે, બરાબર. તો એના રિલેવન્ટની અંદર કોઈ વ્યક્તિને ગ્રુપના જ મેમ્બરની એની અંદર કોઈ ઇન્ફોર્મેશન ખબર હોય તો એ તમને કહી પણ શકે છે, બરાબર. હવે આપણે નેક્સ્ટ લઈશું કે રીઝનિંગ સ્કિલ્સ. રીઝનિંગ સ્કિલ્સ તમારી પાસે હોવી જોઈએ, બરાબર છે. તો જે પેનલ છે પેનલના મેમ્બર્સ જે છે એ તમારી પાસે કેટલી રીઝનિંગ સ્કિલ છે, તમે વસ્તુને કેવી રીતે સોલ્વ કરી શકો છો, બરાબર છે. તમારી બોલવાની ઇફેક્ટિવનેસ કેવી છે, બરાબર છે. આ અહીંયાથી વસ્તુ જજ થઈ જાય છે કે તમારી અંદર કેટલી સ્ટ્રેન્થ છે ને કઈ વીકનેસીસ છે, બરાબર છે. જો તમે એની અંદર આર્ગ્યુમેન્ટ કરતા હોવ ને તો એ તમારી વીકનેસ કહેવાય, બરાબર છે. પણ જો તમે ટૉપિકને વધારે સ્ટ્રોંગ બનાવવામાં હેલ્પફુલ થતા હોવ ને તો એ તમારી સ્ટ્રેન્થ કહેવાય, બરાબર છે. તો જ્યારે પણ જે પોઈન્ટ જે છે, બરાબર, મેઇન પોઈન્ટ જ્યારે ડિસ્કસ થતા હોય, બરાબર, તો એને લોજિકલી રિપ્રેઝેન્ટ કરો. હવામાં તીર મારવાની અહીંયા કોઈ જરૂર નથી, બરાબર છે. એના પછી છે ઓર્ગેનાઇઝેશન સ્કિલ. તો ઓર્ગેનાઇઝેશનની સ્કિલની અંદર કેવું છે કે તમારી પાસે જે પણ ઇન્ફોર્મેશન છે, તમારી પાસે જે પણ ફેક્ટ્સ છે, બરાબર છે, તમારી જે પણ એક્સપ્લેનેશન કરવાનું છે એને ઓર્ગેનાઇઝ કરો, બરાબર છે. એને રેન્ડમલી મૂકવાની જરૂર નથી, એને એક પછી એક બધી વસ્તુ જે છે એને મૂકો, બરાબર છે. તમે જેટલા પોઈન્ટ કહેવાના છો એને એક પછી એક કેવું, રેન્ડમલી કઈ વસ્તુની ઇન્ફોર્મેશન આપવાની નથી. કેમ કે તમે પહેલા નંબર પર ગોઠવેલી વસ્તુઓ ને 10મા નંબર પર ગોઠવેલી વસ્તુ, બરાબર, એને ઉલટ સુલટ તમે કરી દો તો ટોપિકની અંદર એ બધું બંધ બેસતું થાય નહીં, બરાબર છે. જે લાઇનમાં બધું કન્ટેન્ટ આવવું જોઈએ એ આવે નહીં, ઓકે. એટલે જે ગુડ કન્ટેન્ટ બનવું જોઈએ ને એ બનતો નથી, બરાબર. જે પેનલ છે ને એ પેનલ આ બધી વસ્તુ પણ જે છે એના પર ધ્યાન આપે છે કે તમારો જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટને તમે વેલ ઓર્ગેનાઇઝ કરેલો છે કે નથી કરેલો, બરાબર. હવે માની લો કે કોઈ જનરલ જ આપણે ટૉપિક લઈએ, પોલ્યુશન, બરાબર છે. તો પોલ્યુશનની અંદર તમે અલગ અલગ પોલ્યુશન વિશે કહો છો, એ શા માટે થાય છે, એના લીધે કઈ કઈ પ્રોબ્લેમ થાય છે, બરાબર. તમે પહેલાં પ્રોબ્લેમ કહી દેવું ને પછી આ વસ્તુથી પોલ્યુશન થાય છે, બરાબર છે. તો એ ઓર્ગેનાઇઝ થયેલું કહેવાય નહીં, બરાબર છે. હવે જે તમારો કન્ટેન્ટ છે ને, બરાબર છે, એ કન્ટેન્ટ પહેલાં તમારે ભેગો કરી દેવાનો છે. કઈ વસ્તુ બોલવાની છે, કઈ વસ્તુની ઇન્ફોર્મેશન તમારી પાસે સૌથી વધારે છે, એ બધી વસ્તુ પ્રમાણે પણ અહીંયા તમારે કન્ટેન્ટ ઓર્ગેનાઇઝ કરવાનું છે, બરાબર છે. એના પછી નેક્સ્ટ છે કમ્યુનિકેશન સ્કિલ્સ. આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમે ગ્રુપ ડિસ્કશન કરો છો ને તમે એકદમ ગંદી લેંગ્વેજ યુઝ કરો છો તો નહીં ચાલે. બીજી વસ્તુ અહીંયા એકદમ સિમ્પલેસ્ટ લેંગ્વેજનો યુઝ કરો જે બધાને સમજ પડે, બરાબર છે. બહુ તમને હાઈ પ્રોફાઇલ લેંગ્વેજ આવડતી હોય, બરાબર છે, તો એનો યુઝ કરવાનો જરૂર નથી, બરાબર છે. ઇંગ્લિશની અંદર સમજાય એવા વર્ડ્સ અને સિમ્પલ લેંગ્વેજનો યુઝ કરો જેથી બધા જ અન્ડરસ્ટેન્ડ કરી શકે. બીજી વસ્તુ કે અહીંયા છે ને તમારી ઇન્ફોર્મેશનને રિલેટેડ એક્ઝામ્પલ્સ આપો, બરાબર છે, જેથી તમે જે એક્ઝામ્પલ પણ આપ્યા છે ને એ બધાને સમજાય ને એવા હોવા જોઈએ, બરાબર. એના પછી નેક્સ્ટ છે ક્રિએટિવિટી. તો ક્રિએટિવિટી એટલે અહીંયા કેવું છે કે તમારી માઇન્ડની અંદર જે આઈડિયાઝ છે ને એ કયા નવા આઈડિયાઝ તમે જનરેટ કરો છો, બરાબર, એ વસ્તુ અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ છે. કે જ્યારે પણ ગ્રુપ ડિસ્કશન કરીએ ને એની અંદર કઈ વસ્તુ સૌથી વધારે અલાઉડ છે કે જે ઇન્ફોર્મેશન તમારી પાસે છે ને, બરાબર, જે ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે, બરાબર, કે પછી એ ટૉપિકની અંદર ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે એ ડિસ્કસ કરીએ એના કરતાં આપણે અંદર કઈ વસ્તુ નવી લાવી શકીએ કે એની અંદર કયા નવા ટૉપિક આવી શકે, બરાબર છે, એ બધી વસ્તુ અહીંયા વધારે ઇમ્પોર્ટન્ટ છે,
તો અહીંયા જ્યારે કોઈ પ્રોબ્લેમ આપવામાં આવે, કોઈ કેસ સ્ટડી આપવામાં આવે છે, તો એની અંદર જેટલા બી પાર્ટિસિપન્ટ બેઠેલા છે ને એ પાર્ટિસિપન્ટ પાસે બધી આઈડિયા તો છે જ, પણ તમારી પાસે એને વસ્તુને ડિફરન્ટલી રિપ્રેઝેન્ટ કરવા માટે કેટલી સ્કિલ્સ છે એને કહીશું આપણે ક્રિએટિવિટી, બરાબર. એટલે એ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. પછી જ્યારે કોઈ ટૉપિક છે એ ટૉપિકને તમે કેવી રીતે ઇન્ટરપ્રિટ કરો છો, બરાબર છે, એ ટૉપિક પછી હમઅદ્દર નહીં હોવો જોઈએ, બરાબર છે. એ હાવ તદ્દન એવું કે એને રિલેટેડ નહીં કરતો હોય ને તમે ડિસ્કસ કરો તો એ વસ્તુ અહીંયા ક્રિએટિવિટીમાં નથી આવતી, બરાબર છે. પણ જે ટૉપિક આપેલો છે એ ટૉપિકની અંદર તમે નવા આઈડિયા જનરેટ કરો છો, એની અંદર ડિસ્કસ કરો છો, બરાબર છે. એ વસ્તુ અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. હવે જ્યારે તમે ગ્રુપ ડિસ્કશન કરો છો તો એની અંદર બીજી કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે, બરાબર. તો એમાં જે પણ કરંટ ઇશ્યુઝ છે, બરાબર છે, કે જે કરંટ અફેર્સ છે, જે પણ ટૉપિક છે કરન્ટલી જે પણ અત્યારે ડિસ્કસ થાય છે આખા વર્લ્ડની અંદર, એ બધા ટૉપિક વિશે આપણને થોડી માહિતી તો હોવી જ જોઈએ, બરાબર છે. પોલિટિક્સમાં શું ચાલે છે, માર્કેટમાં શું ચાલે છે, ઇકોનોમિક્સની અંદર શું ચાલે છે, આખા વર્લ્ડમાં શું ચાલે છે, કઈ જગ્યા પર કયો બનાવ બન્યો, કેમ બન્યો, એ બધી વસ્તુનું ઇન્ફોર્મેશન આપણી પાસે હોવી જોઈએ, બરાબર. એટલે બધા જ ટૉપિકની અંદર ઇકોનોમિક્સથી લઈને સોશિયલ ઇસ્યુ છે, પોલિટિક્સ છે, ઇતિહાસ છે, બરાબર, બધા ટૉપિક વિશે આપણને થોડું નોલેજ હોવું જોઈએ. સ્પોર્ટ્સ છે, બોલિવૂડ છે, હોલિવૂડ છે, બધી જ વસ્તુમાં, એગ્રીકલ્ચર છે, નવા રિસર્ચ છે, સાયન્સ છે, બધી જ વસ્તુમાં આપણને નોલેજ હોવું જોઈએ, બરાબર. એના પછી જ્યારે આપણે રૂમની અંદર એન્ટર થઈએ છીએ ત્યારે તમારે એક નોટ અને એક પેન લઈને જવાની છે, જેને તમને આગળ પણ કીધેલું, બરાબર છે. બીજી વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની છે કે બધાને ધ્યાનપૂર્વક સાંભળો, કેરફુલી જે ટૉપિક છે એ સાંભળો અને કેરફુલી બીજા બધાને પણ સાંભળો, બરાબર છે. પછી અહીંયા બીજી વસ્તુ છે કે જોટ ડાઉન કરવું. હવે જોટ ડાઉન કરવું, જો હું તમને બોર્ડ પર ભણાવતી હોઉં ને તો હું તમને ઓફકોર્સ કહેતે આખું પ્રેક્ટિકલ કરીને જોટ ડાઉન કરવું એટલે શું, કે તમારી પાસે નોટબુક છે, બરાબર. તમને નોટબુકમાં ના જે પેજ છે બહુ સારી રીતે બધાને ખબર છે. એ નોટબુકની અંદર બાજુમાં અને ઉપર માર્જિન હોય છે, બરાબર. હવે જોટ ડાઉન કરવું એટલે અહીંયા આપણે કેવી રીતે કહેવાય કે તમે એક પેરેગ્રાફ લખેલો છે, રીડિંગની લેંગ્વેજમાં તમને કહું તો એક પેરેગ્રાફ લખેલો છે, એ પેરેગ્રાફની અંદર બે મેઇન પોઈન્ટ છે, તો બાજુનો જે માર્જિન છે ને, બરાબર, ત્યાં ટપકા પાડીને એને શોર્ટમાં લખી લેવું, એટલે કે પોઈન્ટ પાડી લેવાનું, બરાબર છે. તો એને જોટ ડાઉન કરેલું કહેવાય. તો અહીંયા જોટ ડાઉન કરવું એટલે શું, કે જ્યારે પણ કોઈ આઈડિયા ડિસ્કસ કરવામાં આવે છે ત્યારે તમારે એના પર પોઈન્ટ લખી લેવાના છે કે આ વસ્તુ જે છે અહીંયા મેઇન આઈડિયા છે, આ વસ્તુ પર આપણે ડિસ્કસ કર્યું, બરાબર છે. ને આ વસ્તુ પણ અહીંયા એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. જે જોટ ડાઉન કરીએ તો સમરી કરતી વખતે અહીંયા એ વસ્તુ બહુ કામ લાગે છે. ચાલો, એના પછી નેક્સ્ટ લઈએ કે તમે જે આઈડિયા કે તમારું જે પણ ટૉપિક છે એને રિલેટેડ જે ઇન્ફોર્મેશન છે એને તમારે બરાબર ઓર્ગેનાઇઝ કરીને પછી સ્પીકિંગ કરવાનું છે, પછી એને રિપ્રેઝેન્ટ કરવાનું છે, બરાબર છે. બીજી વસ્તુ અહીંયા સ્પીકિંગને રિલેટેડ એટલે કે બોલવા ત્યારે તમે બોલીને રિપ્રેઝેન્ટ કરો છો ત્યારે કે તમારે છે ને ખાલી બોલવા ખાતર નથી બોલવાનું, બરાબર છે. તમારે અહીંયા એક્ટિવ પાર્ટિસિપન્ટ તરીકે અહીંયા તમારો ભાગ ભજવવાનો છે, બરાબર. એના પછી નેક્સ્ટ છે કીપ ટ્રેક ઓફ ટાઈમ. ટાઈમિંગનું ખાસ ધ્યાન રાખો, બરાબર છે. તમને 3 મિનિટ આપી છે તો તમે 3 મિનિટ જ બોલો, એનાથી ઓછું કે એનાથી વધારે બોલો નહીં, ઓકે. એના પછી આપણે નેક્સ્ટ લઈએ હેવ એન ઓપન માઇન્ડ એન્ડ લિસન ટુ અધર્સ વ્યૂ. ઓપન માઇન્ડેડ રહો, બરાબર છે. બધાના જે વ્યૂ પોઈન્ટ છે ને એને સ્વીકારતા શીખો, બધાને ધ્યાનથી સાંભળો, બરાબર. અહીંયા કોઈને ક્રિટિસાઇઝ કરવું અલાઉડ નથી. તમે કોઈને ક્રિટિસાઇઝ નહીં કરી શકો. હા, આઈડિયા હોય ને એને તમે ક્રિટિસાઇઝ કરી શકો. તમે એવું કહી શકો કે આ ટૉપિકની અંદર આ જે આઈડિયા ડિસ્કસ કરવામાં આવ્યો ને એની અંદર આપણે આ વસ્તુ લઈએ તો વધારે સારું પડે, કે આ વસ્તુની અંદર આ જે વસ્તુ છે એને કાઢીને આપણે આ વસ્તુ લઈએ ને તો વધારે સારું પડે, બરાબર. પણ કોઈને પોઈન્ટ આઉટ નથી કરવાનું, કોઈ પાર્ટિસિપન્ટને તમારે પોઈન્ટ આઉટ નથી કરવાનું. તમે આઈડિયાને ક્રિટિસાઇઝ કરી શકો છો પણ બીજા વ્યક્તિને તમારે ક્રિટિસાઇઝ કરવાનો નથી. પછી બીજી વસ્તુ કે જ્યારે કોઈ વ્યક્તિ બોલતી હોય, બરાબર છે, તો એની સ્પીકિંગ પ્રોસેસની અંદર તમારે ઇન્ટરપ્ટ નથી કરવાનું. તમારે વચ્ચે એને બોલવાનું નથી, એને અટકાવવાનો નથી, એને કોઈ ઈશારો નથી કરવાનો કે તું ખોટું બોલે છે, બરાબર.
આ વ્યક્તિને ક્રિટિસાઇઝ કરેલી કહેવાય. ઓકે, તો જ્યારે કોઈ બોલતું હોય ત્યારે વચ્ચે બોલવું નહીં. તમારો વારો આવે ને ત્યારે તમારે બોલવાનું છે. બીજી વસ્તુ અહીંયા છે કે આઈ કોન્ટેક્ટ છે એને મેન્ટેન રાખો. જ્યારે પણ તમે સ્પીકિંગ રાખો છો ત્યારે, લિસનિંગ કરો છો ત્યારે. હવે બીજા બોલતા હોય ને તમે લિસનિંગ કરતાં કરતાં તમે શું કરો છો કે નીચે જોઈને લખ્યા જ કરો છો કે નીચે તમારું કંઈ બીજું જ કામ કરો છો, તમારા માઇન્ડમાં કંઈ બીજું ચાલે છે. એટલે એના પરથી ખબર પડે કે તમને ટોપિકમાં ઇન્ટરેસ્ટ નથી, ક્યાં તો તમને ટોપિક જે છે એ ડિસ્કસ નથી કરવું. બરાબર. બીજી વસ્તુ કે અહીંયા તમે હ્યુમર યુઝ કરી શકો છો, તમારો જે બુદ્ધિ ચાતુર્ય છે એને યુઝ કરી શકો છો. બરાબર છે. જે કેન્ડિડેટ બોલતા હોય એને તમે મોટિવેટ કરવાનું પણ અહીંયા કામ કરી શકો છો. આ એક લીડરશિપની પણ એક જે ક્વોલિટી છે ને એ કહેવાય. બરાબર છે. પછી જો ડિસ્કશન છે ને કેઓટિક થઈ જાય, એટલે તમે અંદર ડિસ્કસ કરતાં બીજી વસ્તુ ડિસ્કસ થવા માંડે કે પછી ટોપિક ઉલટસુલટ થઈ જાય. બરાબર છે. જે ઇન્ફોર્મેશન છે ઉલટસુલટ થઈ જાય, એની જે રેન્જ છે એ જળવાતી નથી. બરાબર છે. તો તરત એને શું કરવાનું, ઇનિશિયલી લઈને એને ઓર્ડરમાં ફરીથી મૂકી દેવાનું. બરાબર છે. તો આ રીતે જે ડિસ્કશન છે જો આડું આપણું જતું રહે તો એને પકડી રાખવું એ તમારા હાથમાં છે. બીજી વસ્તુ અહીંયા છે લાસ્ટમાં કે જે કન્ક્લુઝન કરીએ છીએ, કન્ક્લુઝન જે છે એ સ્પેસિફાઈડ ટાઈમની અંદર થઈ જવું જોઈએ. બરાબર છે. પછી કન્ક્લુઝનની અંદર બી તમે આખું ડિસ્કશન કરો એ નહીં ચાલે. બીજી વસ્તુ અહીંયા છે ને તમે જ્યારે પણ ડિસ્કશન કરો છો તો એની અંદર તમને સમરી કહેવામાં આવે છે. તો એની અંદર છે ને કેટલાક લોકો છે ને સમરી સાંભળતા નથી. અહીંયા સમરી બહુ ઇમ્પોર્ટન્ટ છે ગ્રુપ ડિસ્કશનની અંદર. બરાબર. તો આપણે જ્યારે સાંભળેલું નહીં હોઈએ ને તો આપણે સમરી પણ બરાબર આપી નહીં શકીએ. એટલે સમરી હંમેશા કોને આપવામાં આવે કે જે વ્યક્તિ ઓછું બોલેલા હોય ને એને સમરી આપવામાં આવે છે. તો માની લો કે તમને સમરી આપવામાં આવી તો એની અંદર એક મોકો છે કે તમે તમારું આખું જે ગ્રુપ ડિસ્કશન છે ને બહુ સારી રીતે રિપ્રેઝન્ટ કરી શકો. એટલે બધી વસ્તુને પોઈન્ટ ડાઉન કરવાની. બરાબર, જોટ ડાઉન કરવાની. બીજી વસ્તુ અહીંયા ઇવેલ્યુએશન જે કરવાનું છે. બરાબર છે. તમારા કઈ કયા ટૉપિક પર તમારું ઇવેલ્યુએશન થશે તેમાં તૈયારી સારી એવી રાખો. બીજી વસ્તુ કોઓર્ડિનેશન. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કોઓર્ડિનેશન છે ને એકદમ ક્રુશિયલ વસ્તુ છે. અહીંયા બહુ જ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. જ્યારે પણ ગ્રુપ ડિસ્કશન થાય તો બધાની સાથે કોઓર્ડિનેશન રાખવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. તો આ બધી જે વસ્તુ છે એનું ધ્યાન રાખવું ગ્રુપ ડિસ્કશનમાં બહુ જરૂરી છે. ગ્રુપ ડિસ્કશનનો ટૉપિક અહીંયા પૂરો થાય છે અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કરીશું પ્રેઝન્ટેશન સ્ટ્રેટેજીસ. ઓકે.